જય દ્વારિકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણના 100 વર્ષની જીવનયાત્રાની દિવ્યધરાના પ્રાંગણમાં રમેશચંદ્ર અમૃતલાલ ચક પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસે ભાગવત ભગવાન અને વિદ્વાન યુવા વક્તા દેશ વિદેશમાં પણ ભાગવત ગુણગાનની ગાથાની સર્વે સનાતનીઓને જેમના શ્રી મુખેથી શ્રવણ કરવાની હંમેશા ઉત્કંઠા, અપેક્ષા અને આકાંક્ષા રહે છે એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા રમેશચંદ્રભાઈ ચગ, જ્યોતિબેન ચગ, ચિરાગભાઈ ચગ, ચિત્રાબેન ચગ, પરાગભાઈ ચગ, નિરાલીબેન ચગને ભાગવત ભગવાન અને વક્તા મહોદયશ્રીનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. પુણ્ય સંતો, ચગ પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, કર્તવ્ય ટીવી ચેનલ, શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ કરવાના અનુરોધ સાથે એ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી પ્રગટનારા પરમેશ્વરના એ દિવ્ય પ્રભાવની એ પ્રભાવિતાથી પ્રભાવિત થનારા સૌ ભક્ત ભાઈ બહેનોનું રમેશચંદ્ર અમૃતલાલ ચક પરિવારના આંગણે હાર્દિક સ્વાગત. જીવનમાં કંઈક કરી છૂટીએ, કંઈક આપણા હાથે થાય, પછી એ પુણ્યકર્મ હોય, ભક્તિ હોય, ભજન હોય, સત્સંગ હોય, સેવા કાર્યો હોય, કોઈ પ્રત્યેનો સદભાવ હોય, કોઈ પ્રત્યે સદવ્યવહાર હોય. કારણ કે જન્મ મળ્યા પછી સામાન્ય રીતે માનવ એ ઈચ્છે એમ જીવતો હોય છે, પણ શાસ્ત્રમાં કેમ જીવવું એની દિશા દર્શન અને માર્ગદર્શન અપાયું છે. અને એટલે જ વેદ વ્યાસ લિખિત 18 પુરાણો પૈકીના શ્રીમદ દેવી ભાગવત હોય, શ્રી શિવ મહાપુરાણ હોય, શ્રીમદ ભાગવત હોય, મહાભારત હોય કે રામચરિત માનસ હોય, આમ તો જીવન અને કુટુંબ અંગેની વિશેષ જો કોઈ માર્ગદર્શિતા પ્રાપ્ત થઈ શકે એવું હોય તો મારી દ્રષ્ટિએ શિવ મહાપુરાણ અને શ્રી રામચરિત માનસ રામાયણમાંથી વધારે કૌટુંબિક ભાવનાની પારિવારિક એ અનુબંધનનું એક સરસ મજાનું માર્ગદર્શન એ ગ્રંથોમાંથી મળી રહે એવું મારું માનવું છે. અને એવો સમગ્ર ચક પરિવાર જ્યારે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી એમના સર્વે પિતૃઓના મોક્ષાર્થે અધિક જેઠના પુરુષોત્તમ માસના અને પૂર્ણ પુરુષોત્તમના એમની જ કથાનું ગાન કરવાનો જ્યારે અહીંયા અવસર મળ્યો છે અને આપણને સૌને એમનું સાક્ષી બનવાનું મળ્યું છે, ત્યારે મારે એક બે વાતની ફરી આપ સૌને યાદી કરવી છે. કે એક તો ગઈકાલે જ પૂજ્ય દાદાએ જણાવ્યું એમ આગામી તારીખ 16/6/2026ના પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ સમક્ષ એક વિશેષ પૂજા અને ધ્વજારોહણનો એક સરસ મજાનો આપણો આધ્યાત્મિક ધાર્મિક ઉપક્રમ આયોજિત થવાનો. તારીખ 17/6/2026, 15 તારીખે અહીં કથા વિરામ લેશે અને 17/6/2026ના પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ સમક્ષ એક વિશેષ પૂજા અને ધ્વજારોહણના દિવ્ય ઉત્સવ પૂજ્ય દાદાના એ વિશેષ ઉપસ્થિતિ અને એમના સહવાસ સાથે આપણને સૌને પ્રાપ્ત થવાનું છે. ત્યારે આપ સૌને અને જીવંત પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌને પણ એ દિવસે એટલે કે ફેબ્રુઆરી 17/6/2026ના
તથાસ્તુ વિદ્યાપીઠમાં સવારે 9 કલાકથી પ્રારંભ થનારે ઉત્સવમાં સહભાગી થવા રાધે રાધે પરિવાર વતી નિમંત્રણ પાઠવી રહ્યો છું. એક વિશેષ ગઈકાલે પૂજ્ય દાદાના મુખેથી આપણે એ પણ જાણ્યું કે સંભવતઃ આવતા ફેબ્રુઆરી 2027માં આપણી બે એવી દિવ્ય ઘટનાઓ આ વર્તમાન સમયમાં ઘટિત થઈ કે એક તો મહાકાળી માનું શિખરબંધ મંદિર અને એમના ઉપર પણ 501 વર્ષ પછી ધ્વજારોહણ થયું. એ આપણા સૌ ભારતીયો અને સનાતનીઓ માટે ખૂબ ગૌરવનો અનુભવ અને વિષય હતો. અને એવું જ ટેન્ટમાં રહેલો આપણો આરાધ્ય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના દિવ્ય મંદિરનું નિર્માણ થયું અને એમના સાક્ષી બનવાનું આપણને સૌને પ્રાપ્ત થયું. અને એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જ સાનિધ્ય સામીપ્ય અયોધ્યામાં રાધે રાધે પરિવાર દ્વારા સંભવતઃ ફેબ્રુઆરી 2027માં કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. એવા સત્સંગની સાથે સેવાના યજ્ઞમાં પણ એક યાદી કરી મારી વાત પૂરી કરું કે તથાસ્તુ વિદ્યાપીઠમાં ગરીબ ઘરના બાળકોના અભ્યાસ માટેના તથાસ્તુ વિદ્યાપીઠ સંકુલના એ વિદ્યાર્થીઓ માટેની એક બેડની 11,000 રૂપિયાનો સેવા યજ્ઞનો મનોરોધ હાલ આપણે અમલમાં મૂક્યો છે. આપ સૌને અનુરોધ કરું કે ગરીબ ઘરના બાળકોના એ એક બેડની સેવાના 11,000ના અનુદાનથી આપણને સૌને આવા પુરુષોત્તમ માસના પુણ્ય કાર્યના સહભાગી થવા રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરવાની વિનંતી સાથે લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા દિવ્ય ચરિત્રનું ગાન ચતુર્થ દિવસનું પ્રસ્તુત કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે અને આપણા સૌ વતી વિનંતી કરતા ચક પરિવારના આપ સૌને જય દ્વારકાધીશ. બુટ ભવાની માત કી જય, રવિરાંદલ માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.